તો વિદ્યાર્થીઓ, આજે આપણે આઈએએસ સ્ટડી સેન્ટરની એન્ટ્રન્સ એક્ઝામ વિશેનું ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ જાણવાના છે. તો વિડીયો કમ્પ્લીટલી જોજો. તો અગાઉના વિડીયોમાં મેં જે લિંક આપેલી વેબસાઇટની એના પર ક્લિક કરી અને આપણે આ વેબસાઇટના પેજ પર આવી ગયા છે. તો અહીંયા તમને મહત્ત્વની સૂચનાઓ આપેલી છે. તમે જે પણ માહિતી એડમિશન ફોર્મની અંદર ભરવાના છો તો એ તમારી 10માની માર્કશીટના તમારું નામ, સરનેમ અને એડ્રેસ જે રીતે છે એ રીતે જ લખાવવું જોઈએ. તમારું રજિસ્ટર્ડ ઈમેલ આઈડીથી તમારે લોગિન કરવાનું રહેશે. એ રજિસ્ટર્ડ ઈમેલ આઈડી કે જે તમારું ઈમેલ ચાલુ હોય, પાસવર્ડ ભૂલાઈ ન ગયો હોય અને ઇનબોક્સમાં તમારા મેસેજીસના નોટિફિકેશન આવતા હોય તો એ જ ઈમેલ એન્ટર કરવાનું છે. તો તમારું ઈમેલ એડ્રેસ એક્ટિવ હોવું જોઈએ. અને ત્યાર પછી તમારે અહીંયા સ્ક્રોલ ડાઉન કરવાનું છે. તો નીચે તમારું રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનું આવશે. તો અહીંયા તમારે એપ્લિકન્ટ્સ ફૂલ નેમ, તમારું 10માની માર્કશીટમાં જે રીતે નામ છે એ રીતે તમારે અહીંયા તમારું નામ લખવાનું છે. મેં વિદ્યાર્થીની પર્સનલ ડિટેલ્સ છે એને હાઇડ કરી છે જેથી કરીને કોન્ફિડન્શિયલ કોઈની માહિતી છે ડિસ્ક્લોઝ ન થાય. તો એપ્લિકન્ટ્સનું ફૂલ નેમ લખાઈ જશે. પછી એપ્લિકન્ટ્સની ડેટ ઓફ બર્થ એટલે કે બર્થ ડેટ તમારે લખવાની છે. બર્થ ડેટમાં પહેલાં ડેટ સિલેક્ટ કરવાની આવશે. તો તમારી જે પણ બર્થ ડેટ હોય એ રીતે તમારે ડે નાખવાનું રહેશે. ત્યાં ક્લિક કરશો એટલે ડેટ આવી જશે. અને મંથમાં તમે ટિક કરશો એટલે તમને જાન્યુઆરી ટુ ડિસેમ્બરમાં જે મહિનામાં તમારો બર્થડે હોય એ મંથ સિલેક્ટ કરી લેવાનો રહેશે. અને ત્યાર પછી તમે કયા યરમાં તમારો બોર્ન થયો છે તો એ યર સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી એપ્લિકન્ટ્સ ઈમેલની અંદર તમારે તમારું ઈમેલ આઈડી એન્ટર કરવાનું છે, જે ઈમેલ તમારું ચાલુ છે. ઈમેલ આઈડી એન્ટર થઈ જશે પછી એને કોપી કરીને તમારે રીએન્ટર ઈમેલ કરવાનું છે. તમારે ફરીથી એ જ ઈમેલ નાખવાનું છે. હવે અહીંયા તમને પાસવર્ડ માટે એ લોકો એક સૂચના આપશે કે તમારે આ પાસવર્ડ યુઝ કરવો છે કે તમારો પોતાનો ક્રિએટ કરવો છે. તેમાં ક્રિએટ માય ઓન કરવાનું છે. ક્રિએટ માય ઓન કરવાથી તમે તમારો પોતાનો પાસવર્ડ જે બનાવેલો છે યાદ રાખી શકશો અને અહીંનો જે પાસવર્ડ છે તમે કદાચ ભૂલી પણ જઈ શકો. તો તમારે 8 કેરેક્ટરનો તમારે સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો છે. એમાં એક અપર લેટર એટલે કે કેપિટલ લેટર હોવો જોઈએ, 3 થી 4 સ્મોલ લેટર હોવા જોઈએ અને એક તમારે સ્પેશિયલ કેરેક્ટર યુઝ કરવાનું છે, જેમ કે હેશટેગ છે અથવા તો @ છે અથવા તો સ્ટાર છે, કોઈ પણ તમે એડ કરી શકો. તો તમારે તમારું નામ, બર્થ ડેટ અથવા તો તમારે કોઈ પણ યાદ રહી જાય એવો પાસવર્ડ રાખવાનો છે અને પાસવર્ડને કોઈક અલગ જગ્યાએ લખી રાખવાનો છે જેથી કરીને લોગિન કરવા ટાઈમે કામ લાગે. ત્યાર પછી તમારે તમારા મોબાઈલ નંબર એન્ટર કરવાના છે. તમારો જે પરમનન્ટ નંબર છે, વોટ્સઅપ નંબર છે જે ચાલુ છે એ નંબર તમારે એન્ટર કરવાનો રહેશે. ત્યાર પછી તમારે અહીંયા કેપ્ચા એન્ટર કરવાના છે. અહીંયા ટેક્સ્ટમાં બ્લુ ફોન્ટમાં તમને જે નંબર આપેલા છે એ એન્ટર કરવાના છે અને ત્યાર પછી તમારે રજિસ્ટર્ડ પર ક્લિક કરવાનું છે. રજિસ્ટર્ડ કરી દેશો એટલે તમને એક સેવનો મેસેજ આવશે, એ સેવ કરી દેવાનું છે. અને એક તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવેલો હશે તો એ ઓટીપી અહીંયા એન્ટર કરવાનો છે. ઓટીપીમાં ભૂલ ન પડે ખાસ ધ્યાન રાખવાનું છે. અને ત્યાર પછી ફરીથી તમારે અહીંયા કેપ્ચર એન્ટર કરવાના છે. તો અહીંયા જે પણ બ્લુ કલરના ફોન્ટમાં કેપ્ચા બતાવે એ ડિજિટ ભૂલ ન થાય એ રીતે તમારે એન્ટર કરી અને સબમિટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. હવે તમારું અકાઉન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું છે.